નમસ્કાર મિત્રો, આ છે ઓરિજિનલ દેશી ગોળ બનાવવાની ફેક્ટરી. ગામડામાંથી ખેડૂતો પરથી આ શેરડી લઈ આવવામાં આવે છે, જે બહેનો દ્વારા સાફ સફાઈ કરી અને ગોળ કાઢવાનું, શેરડીમાંથી રસ કાઢવી અને આ રસને ગોળમાં પરિવર્તિત કરવા માટે આ પ્રોસેસ છે. આ પહેલો રસ છે, જેને ફિલ્ટર કરી ગરમ કરી આગળના હોજમાં લઈ જવામાં આવે છે. આ રીતે આગળ 5 જેટલા ફિલ્ટર હોજ છે, જેને અમુક પ્રમાણમાં ગરમ કરી અને જે ખરાબ તત્વો છે કાઢી નાખવામાં આવે છે અને ગોળનું નિર્માણ કરવામાં આવે છે. મિત્રો, આ ગોળ એટલો અતિ શુદ્ધ છે કે જે કોઈ પણ જગ્યાએ તમને આટલી શુદ્ધતાવાળો ગોળ મળી શકે એમ નથી. ભાઈ, તમારે ક્યાં રહેવાનું? યુપી રહેવાનું છે. સરસ. આ કેટલા સમયથી તમે અહીંયા કામ કરો? 8-9 વર્ષથી. સરસ. તો આ ગોળ આપણે શું ઓરિજિનલ કહી શકાય ને? એનાથી ઓરિજિનલ મળે ખરું કે આજ મળે? આજ ને? આ ભાઈ છે, અહીંયા જે છેલ્લી પ્રોસેસનો ગોળ છે આ, અને છેલ્લે આ રીતે ગોળને ભેગો કરી આ ડબ્બા પેક કરવામાં આવે છે. તમને પણ મિત્રો આ ગોળ ખરીદવો હોય હોલસેલમાં જથ્થાબંધ ભાવે, તો આ ફેક્ટરીથી તમને અવશ્ય મળી જશે. જે મેળવવા માટે સંપર્ક નંબર નીચે આપ્યો જ છે. આ જે મિત્રો છે ને, આ જે વનસ્પતિ છે એનો રસ એટલા માટે નાખવામાં આવે છે કે એ ગોળ આયુર્વેદિક બની જાય, અને એ આયુર્વેદિક ગોળ તમારી ઘૂંટણનો દર્દ, સુગર ફ્રી થઈ જાય, કમરનો દર્દ અને તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ બૂસ્ટ થાય, એ માટે આ વનસ્પતિનો રસ નાખવામાં આવે છે આ ગોળમાં. હવે આ ભાઈ જે છે ને, તો આ ભાઈ આ છેલ્લે જે ગોળમાંથી ચાસણી કાઢશે, અને એ ચાસણી ઠંડી પડે એટલે એને ગોળ થઈ જાય. જો આ ભાઈ અત્યારે બનાવી રહ્યો છે ચાસણી, છેલ્લા ગોળની પ્રોસેસ, છેલ્લો સ્ટેપ છે ગોળ બનાવવાનો. હવે આ ભાઈ આ ચાસણીને બાજુના આ હોજમાં ઠંડો કરશે, એટલે કે ડ્રાય થઈ જશે. હજુ આ ચાસણી થોડી કાચી છે. કાચી છે ને ભાઈ? થોડી કાચી છે, બરાબર. હવે તે પહેલાંનો આ બીજો હોજ છે, પણ આ છેલ્લા હોજમાં આ રસને છેલ્લા ગોળ બનાવવા માટે પકાવવામાં આવે છે. તો ભાઈ, આ કેટલા સમયમાં ચાસણી પાકી થઈ જશે? 15 મિનિટ લાગે ને? હા. તો મિત્રો, ખરેખર આ જે સામરપાડા ગુજરાતનું એક ગામડું છે, અને સામરપાડામાં અત્યારે આ ગોળ એકદમ આયુર્વેદિક અને શુદ્ધ કહી શકાય એવો ગોળ છે, જેમાં આ જે વનસ્પતિ છે, પાછી તમને બતાવું છું. આ એક એવી વનસ્પતિ છે કે જે તમારે ખરેખર શરીર માટે એટલી બધી ઉપયોગી છે. બહેનો માટે, બહેનોના જે ખાસ એવા પ્રોબ્લેમો કહી શકાય, એ પ્રોબ્લેમોનું પણ સોલ્યુશન આ ગોળ ખાવાથી અને આ વનસ્પતિના રસવાળો ગોળ ખાવાથી કદાચ ઘણો બધો ફાયદો થઈ શકે. તો આ અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરતા પહેલાં આ ભાઈને એક વાત સાંભળીએ, અને આ ગોળના જે ફાયદા છે એ જણાવો. ગોળના ફાયદા તો બહુ છે, અને खांड करता तो सारू कहवाय. जैसा खाना खाओ, हाँ, और उसके बाद में थोड़ा सा खाओ, हाँ, आते एसटीडी, ये पेट का सब मामला हाँ, सब ठीक हो जाता है. ठीक, वेरी गुड सर.